ઘરની અંદર જ્યારે તમે પ્રવેશો અને વાવ ફિલિંગ આવે ને એવું આ ઘર છે. આ તમે જોઈ શકો કે લિવિંગ એરિયા એલ શેપની અંદર આ સોફા અને સિટિંગ એરિયા છે, સામે ટીવી યુનિટ છે અને સ્પેશિયસ જગ્યા છે. ખબર નહોતી કે 12x36માં આ ટાઈપનું પ્લાનિંગ બને. ખરેખર ખૂબ સારું એવું આ પ્લાનિંગ છે. તો મિત્રો નીચે હોલ છે, કિચન છે, ઉપર 2 બેડરૂમ છે. ટોટલ મકાનમાં 2 બેડરૂમ, બંને માસ્ટર બેડરૂમ. આ સિવાય એક કોમન ટોયલેટ અહીંયા છે, વોશ એરિયા અહીંયા છે. તમે જોઈ શકો કે સરસ મજાનું પ્લાનિંગ છે. આ કિચન બહેનોને ખરેખર મજા આવે રસોઈ કરવાની એવી આ જગ્યા છે. આ રસોડાનો સ્પેસ અને ખાસ ખુશીની વાત તો એ છે કે મોડ્યુલર કિચન આ લોકો બનાવીને સાથે આપે છે. તમે જોઈ શકો કે આ કિચન છે, અહીંયા પાછળ આ વોશ એરિયા છે, અહીંયા તમે સર્વિસ ટેબલ અને સાથે કિચન માટે ક્રોકરી કબાટ, આપણે જે રસોડાનો સામાન મૂકવો હોય તો આ બધી વસ્તુ તમે મૂકી શકો એની માટે આ સરસ મજાની વ્યવસ્થા છે. આ નીચેનું તમે જોઈ શકો કે કોમન ટોયલેટ બાથરૂમ. ચાલો તો હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ અને બંને બેડરૂમને જોઈએ.